બાંટવા નગરપાલિકા પ્રમુખ પર બજારમાં થયેલા હુમલા સંદર્ભે બાંટવા શહેરે બંધ પાડી હુમલાનો સખ્ત વિરોધ દર્શાવ્યો હતો। જૂનાગઢના બાંટવા નગરપાલિકાના પ્રમુખ પર સરા જાહેરમાં ધોકા વડે હુમલો થયો હતો, ત્યારે આ બનાવને લઈ બાંટવા શહેરની બજારો બંધ રહી હતી અને હુમલો કરનારો વિરુદ્ધમાં સખત કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। 2 દિવસ પહેલા બજારમાં બાંટવા નગરપાલિકાના પ્રમુખ પર ધોકા વડે હુમલો થયો હતો અને ઇજાગ્રસ્ત બાંટવા નગરપાલિકા પ્રમુખ સુનિલભાઈ જેઠવાણીને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે, જૂનાગઢ।